વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. મિત્રો, તમારી જે આતુરતા હતી એનો અંત આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન ટેટ ટાટની તૈયારી આપ બધા કરી રહ્યા છો, બરાબર? કે જે 2017માં જે એક્ઝામ આવેલી એના પછી ટેટની કે ટાટની કોઈ એક્ઝામ લેવાઈ નથી. અને હા, બીએડ પીટીસી તો આપણે દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ કરીને બહાર આવે જ છે એજ્યુકેશન લઈને. પણ એનો મતલબ શું? જો ટેટ ટાટની એક્ઝામ ન આવે તો શિક્ષક અભિયોગ્યતા, આ જો એક્ઝામ ન આવે, ટેટ 1 છે, ટેટ 2 છે, ટાટ 1 છે, ટાટ 2 છે, આ એક્ઝામ ન આવે તો આપણા બીએડ અને પીટીસી કરેલા અભ્યાસક્રમનું કોઈ મહત્ત્વ રહેતું જ નથી. તો આપણે પણ શરૂઆત કરી દઈએ કે ટેટની અંદર શું આવે છે. તો ચલો મારી સાથે આપણે શરૂઆત કરીએ. પહેલાં તો મિત્રો, જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ ને, આપણને ખબર હોવી જોઈએ કે એનો સિલેબસ શું છે. કોઈ બી એક્ઝામ આપવા જતા હોઈએ તો એની અંદર કયા ટોપિકમાંથી કેટલું આવશે, કેવું પૂછાશે, કયા કયા ટોપિક્સ મારે તૈયાર કરવાના છે. શું હું આખી બધી જ બુકો બીએડની વાંચી નાખું તો ચાલશે? અરે યાર, 4 સેમેસ્ટર છે, કેવી રીતે વાંચશો? 4 સેમેસ્ટરમાં જે મેથડ આવે છે એ મેથડના ઘણા બધા પુસ્તકો છે, પણ એમાંથી કેટલું વાંચવાનું છે, મારે કેટલું આવે છે, કેટલું પૂછાય છે, કેટલું મારું મહત્ત્વનું છે, એ બહુ યોગ્ય છે, બરાબર? તો ચલો, શું આવે છે, કેવી રીતે આવે છે, કેવું પૂછાશે, બહુ બધાના પ્રશ્નો છે મગજની અંદર, હે ને? તો એ પ્રશ્નો કેવા છે એનું સોલ્યુશન આજે આપણે કરી લઈએ. ને કેટલા માર્ક્સનું પૂછાશે? બેન, પહેલો તો એ જ પ્રશ્ન રહે છે, બેન જૂની પદ્ધતિથી ટેટ આવશે કે નવી પદ્ધતિથી આવશે? એ પણ મોટો પ્રશ્ન છે. તો યાર, એ પણ તમને કહી દઉં કે ટેટ જે છે એ જૂની પદ્ધતિથી જ લેવાશે, નવી પદ્ધતિથી લેવાશે નહીં. ઓકે, એ ત્રિસ્તરીય પદ્ધતિ જે છે એ પછી અમલમાં આવશે. તમે નસીબદાર છો કે આ વખતે તમને આ એક્ઝામ આપવા મળે છે. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો જ પાર્ટ આપણે જોઈએ કે આપણે જે શીખવાનું છે બાળ મનોવિજ્ઞાન. આ બાળ મનોવિજ્ઞાનની અંદર ફક્ત એવું નહીં કે 11 અને 12મા ધોરણમાં જે મનોવિજ્ઞાન આવે છે એ આપણે તૈયાર કરી દઈશું. એ આપણી મોટી ભૂલ છે. આપણે એમ વિચારીએ કે ચલો, મેં તો પીએસઆઈની તૈયારી કરી હતી, કોન્સ્ટેબલની તૈયારી કરી હતી ને એમાં જે આવી જાય છે એટલું ઇનફ છે. નહીં, ઇનફ નથી. આ તમે એક ટીચર બનવા જઈ રહ્યા છો અને ટીચર માટેનું જે શિક્ષણ છે એ શિક્ષણ આખું અલગ છે. પહેલાં તો તમને અહીંયા એ સમજાવું કે અહીંયા આપણને પહેલો પાર્ટ આપ્યો છે કે શિક્ષણની ફિલસૂફી, બરાબર? આ શિક્ષણની ફિલસૂફી એટલે શું? આપણને ખબર હોવી જોઈએ કે બાળ મનોવિજ્ઞાન કેટલા માર્ક્સનું આવશે. તો તમને પહેલાં હું એ સમજાવું, બરાબર? તમને એ સમજાવી દઉં કે મારે જ્યારે ટેટની તૈયારી કરવી હોય, હું જ્યારે ટેટની તૈયારી કરું છું, બરાબર, અહીંયા તો મેં લખી દીધું છે કે ભાઈ આ લખ્યું છે, આટલું પૂછાશે, આવું પૂછાશે, એવું ને? પણ શું આટલું ઇનફ છે ખરું? નહીં. શું કરીશું આપણે? અહીંયા તમને એટલું કહું, જો તમે ટેટની તૈયારી કરો છો, ટીઈટી ટેટ 1ની તૈયારી કરો છો, તો એ ટેટ 1ની અંદર બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો એ પૂછે છે. એ તમારે કેટલા માર્ક્સનું પૂછે છે? ટેટ 1 અને ટીઈટી ટેટ 2. આ બંને જે પાર્ટ છે, ટેટ 1 અને ટેટ 2, એની અંદર તમારે બાળ મનોવિજ્ઞાન 25 ગુણનું પૂછે છે. શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકન એ પણ એનો મહત્વનો પાઠ છે. કેળવણી એ પણ મહત્વનો પાઠ છે. બચાવ પ્રયુક્તિ, આ બધું જ એની અંદર આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન, તો આ બધું જ ક્યાંથી પૂછે છે, કેવું પૂછે છે, કયા પાઠમાંથી કેવું લે છે? ગાંધીજીની કેળવણીની વ્યાખ્યા પણ આપણને પૂછે છે. સ્વામી વિવેકાનંદની કેળવણીની વ્યાખ્યા પણ પૂછે છે. તો આ શું છે? તો એના માટે આપણે અહીંયા આજે સમજીશું. પણ એટલું યાદ રાખો, ટેટ 1 અને ટેટ 2ની જો તમે તૈયારી કરતા હોય મિત્રો, તો એ ટેટ 1 અને 2માં બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો તમારા 25 ગુણના આવે છે, બરાબર? જો તમે ટાટ 1, ટીએટી ટાટ 1 કે ટીએટી ટાટ 2 એની તૈયારી કરો છો તો તમારે મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન 40 ગુણનું આવે છે, બરાબર? હવે આપણે એ જોવાનું છે કે એ 40 ગુણ આપણે કેવી રીતે કવર કરવા છે.
કારણ કે ટાટ 1 અને ટાટ 2માં તમારું આખું પેપર ટોટલી પેપર કેટલા ગુણનું હશે ભાઈ? 100 ગુણનું હશે પહેલો વિભાગ, બીજો વિભાગ 100 ગુણનો હશે, એમ કરીને ટોટલી 200 ગુણનું પેપર હશે. જ્યારે અહીંયા પહેલો વિભાગ 75 ગુણનો હશે, બીજો વિભાગ 75 ગુણનો હશે, એમ બે વિભાગમાં આખું પેપર હશે. એની અંદર તમારે જે 75-75ના બે વિભાગ છે એમ કરીને ટોટલી 150 માર્ક્સનું એટલે કે 150 ગુણનું પેપર તમારું પૂછાશે. બરાબર. હવે આ જે પહેલો વિભાગ છે એમાં 25 ગુણ તમારા કયા વિષયના છે ભાઈ? બાળ મનોવિજ્ઞાનના છે, જે મારી પાસેથી તમારે લેવાના છે. હું તમને એમાં ડિટેલથી ભણાવીશ. ઓકે, ચલો. બાકીના કોઈ એવું કહે કે બેન આ બાકીના જે 50 માર્ક્સ છે, 25ની વાત તો થઈ, પણ બાકીના જે 50 ગુણ છે એનું શું? તો હા, બાકીના જે 50 ગુણ છે એ તમારા ગુજરાતી, અંગ્રેજી આ બે સબ્જેક્ટ, ખાસ એમાં 25 ગુણનું ગુજરાતી અને અંગ્રેજી છે. જ્યારે બીજા 25 ગુણ છે એની અંદર તમારું બધું જ જીકે છે, રિઝનિંગ પણ એની અંદર જ આવશે. બધું જ તમારું જે જીકે છે ને એ જીકે આ 50ની અંદર, જીકે પ્લસ અંગ્રેજી અને ગુજરાતી. બરાબર. અંગ્રેજી અને ગુજરાતી તમારું 25 ગુણનું છે, 25 ગુણનું જીકે છે, એમ કરીને 50 ગુણનું પૂછાશે. બીજો જે પાર્ટ છે વિભાગ 2 75 ગુણનો. જો તમે ટેટ 1 આપો છો, એટલે કે જે મિત્રોએ પીટીસી કર્યું છે, બરાબર, જે ટેટ 1 આપો છો, આ ટેટ 1ની અંદર મિત્રો તમારે શું પૂછાશે? તો 1 થી 5નું સિલેબસ. 1 થી 5નું સિલેબસ તો છે જ, પણ એની અંદર મહત્ત્વના ટોપિકમાં ગણિત છે, ગુજરાતી છે, અંગ્રેજી છે અને પર્યાવરણ છે. એમાં અંગ્રેજીના થોડાક પ્રશ્નો, અંગ્રેજી ગ્રામર છે, ગુજરાતી ગ્રામર છે. બરાબર. એની અંદર જે શિક્ષક આવૃત્તિ આવતી પહેલાં, એ શિક્ષક આવૃત્તિમાંથી શિક્ષકે શું કરવું, કયો પાઠ કોનો છે, એ બધા જ પ્રશ્નો વિભાગ 2ની અંદર પૂછાશે. ગણિત પણ હશે, અંગ્રેજી વ્યાકરણ પણ હશે, ગુજરાતી વ્યાકરણ પણ હશે અને સામાન્ય જ્ઞાન પણ હશે. શેમાં? 75 પાર્ટ્સની અંદર. જો તમે ટેટ 2ની તૈયારી કરો છો મિત્રો, તો પહેલાં વિભાગની અંદર સેમ 25 ગુણ તમારે આવશે. બીજો જે વિભાગ છે એમાં પણ સેમ 50, એટલે કે 25 અને 25 અંગ્રેજી, ગુજરાતી અને પ્લસ તમારો જે જીકેનો ટોપિક છે એ આવશે. બીજા જે 75 માર્ક્સ છે એ અહીંયા તમારી વહેંચણી થઈ જશે. કઈ રીતે? કઈ વહેંચણી થશે મિત્રો? તો એ વહેંચણીની અંદર તમને તેમાં શું મળશે? જો તમે ભાષાના શિક્ષક તરીકે તૈયારી કરો છો, એક ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે તૈયારી કરો છો, ગણિત વિજ્ઞાન, અને એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે તમે તૈયારી કરો છો. સમાજ વિદ્યા તમારો વિષય છે. બરાબર. ભાષાના શિક્ષક તરીકે જો તમે તૈયારી કરતા હોય તો એમાં 4 ભાષાઓ છે, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. એમાં અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું, સંસ્કૃત 15 માર્ક્સનું, અને એમ કરીને 20, 20 અને 15, અને બાકીનું જે 10 માર્ક્સનું વધે છે એ 10 સંસ્કૃતનું આવશે, હિન્દી અને સંસ્કૃત. બરાબર. તો એ 4 ભાષાઓ, એની અંદર તમારે શેના ઉપર ફોકસ રાખવાનું છે ભાઈ? એના વ્યાકરણ ઉપર, અને પ્લસ 5 થી ને 6ઠું, 7મું અને 8મું 3 ધોરણના ગુજરાતીના પુસ્તકો તૈયાર કરવાના થશે. જો તમે ગણિત વિજ્ઞાનના ટીચર તરીકે ટેટ આપો છો તો એની અંદર તમારે 6, 7 અને 8 ધોરણનું ગણિત અને વિજ્ઞાનનું પોર્શન આવશે. ઓકે, ચલો. એના પછી જો તમે સમાજ વિદ્યાના શિક્ષક તરીકે એક્ઝામ આપો છો, ટેટ 2 આપો છો, તો એની અંદર તમારે 6 થી ને 8 સુધીના જે સમાજ વિદ્યાના પુસ્તકો છે એ પુસ્તકો તૈયાર કરવા પડશે, જેની અંદર ઇતિહાસ આવશે, ભૂગોળ આવશે, નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ સબ્જેક્ટ આવશે. ઓકે. એના પછી જો તમે ટાટ 1ની તૈયારી કરો છો તો એની અંદર જે 100 માર્ક્સ છે, 40 માર્ક્સનું મનોવિજ્ઞાન છે, પ્લસ તમારે બીજું શું આવશે એમાં?
બાકીના જે 60 વધે છે એમાં 30 માર્ક્સનું અંગ્રેજી અને ગુજરાતી છે, 30 માર્ક્સનું, એટલે 15 વિભાજિત કરી શકો તમે. એના પછી જે બાકીનો પાર્ટ વધે છે, અહીંયા 30 માર્ક્સનું અંગ્રેજી ને ગુજરાતી, તો બાકીના જે માર્ક્સ છે એ માર્ક્સ એમાંથી આવશે. જીકેમાંથી 30 માર્ક્સનું પૂછાશે. જીકે છે એની સાથે રિઝનિંગ પણ આવી જશે. એના પછીનો જે બીજો પાર્ટ છે 100 માર્ક્સનો, આ 100 માર્ક્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. આ બીજો જે પાર્ટ તમને મળે છે 100 માર્ક્સનો, એ 100 માર્ક્સની અંદર તમે શું કરશો? જો તમે ટાટ 1 આપો છો, સેમ એ જ વસ્તુ કે ભાષાના શિક્ષક તરીકે આપો છો, તો તમારે ત્યાં ધોરણ 9 અને 10ના પુસ્તકો વાંચવાના રહેશે. જો તમે ટાટ 2 આપો છો તો 11 અને 12ના પુસ્તકો તમારે વાંચવાના રહેશે. બરાબર? તો મિત્રો, આ તમને અહીંયા મેં આખા માહિતગાર કર્યા કે ભાઈ કેટલા વિષયનું કેટલું ભારણ છે, શું આવે છે, આપણને એ ખબર હોવી જોઈએ. ચલો આપણે વાત કરીએ બાળ મનોવિજ્ઞાનની. બાળ મનોવિજ્ઞાન જે છે, શિક્ષણના સિદ્ધાંતો, એની અંદર શું પૂછાય છે? તો મિત્રો, એ 3 પાર્ટની અંદર વિભાજિત છે. કયા કયા 3 પાર્ટ? તો એનો પહેલો પાર્ટ છે શિક્ષણની ફિલસૂફી. શિક્ષણની ફિલસૂફીમાં આપણે શું ભણવાનું થશે એ પણ મહત્વનું છે ને. હવે શિક્ષણની ફિલસૂફીમાં શું ભણશો? શિક્ષણ કેવી રીતે અપાય, એવું બધું નહીં. શિક્ષણની ફિલસૂફીના 3 પાર્ટ છે. એક પાર્ટ આપણને મળે છે કેળવણીના હેતુઓ. એના પહેલાં આપણે જે ભણવો પડશે એ કેળવણીના અર્થો છે. કેળવણીના અર્થો. હવે કેળવણીના અર્થો કયા કયા છે? તો એની અંદર કેળવણી એટલે શું? કેળવે કેળવણી. કેળવણી એટલે શિક્ષા, તાલીમ, આવા બધા અર્થ આપણને મળે કે જેની પાસેથી જે કંઈ વસ્તુમાંથી આપણને કંઈક શીખવા મળે એ આપણી કેળવણી છે. બરાબર? આ કેળવણીના અર્થો, એની અંદર વિવિધ કેળવણીકારોએ જેની વ્યાખ્યાઓ આપી છે, જેમ કે ગાંધીજી છે, મનુભાઈ પંચોળીની કેળવણીની વ્યાખ્યા મળે છે, ઉપનિષદમાં મળે છે વ્યાખ્યા, ઋગ્વેદમાં કઈ વ્યાખ્યા મળે છે, સ્વામી વિવેકાનંદે કેળવણી વિશે શું કહ્યું છે. તો આ એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે કે ભાઈ કેળવણીનો આ પ્રકારનો અર્થ કોણે આપ્યો, કયા સર્જકે આપ્યો? તો એ કેળવણીના અર્થોની અંદર આપણને પૂછે છે. કેળવણીના 3 અર્થ મળે મિત્રો આપણને. શાબ્દિક અર્થ છે, સંકુચિત અર્થ છે અને વ્યાપક અર્થ છે. 3 અર્થ જેની ચર્ચા આપણે કરવાની છે. શાબ્દિક અર્થ, એના પછી વ્યાપક અર્થ છે અને સંકુચિત અર્થ છે. સંકુચિત અર્થ. આ 3 અર્થ. શાબ્દિક અર્થ કોને કહેવાય? તો મિત્રો, સાર્થ જોડણી કોષની અંદર એનો ઉલ્લેખ કઈ રીતે કર્યો છે, અંગ્રેજીમાં એને કયા નામે ઓળખાવવામાં આવે છે, સંસ્કૃતમાં શું કહીને બોલાવાય છે, હિન્દીમાં શું કહેવાય છે, એ બધી જ વાત શાબ્દિક અર્થની અંદર, વ્યાપક અર્થની અંદર અને સંકુચિત અર્થ. સંકુચિત અર્થ એટલે જે તમે પુસ્તકીય જ્ઞાન મેળવો છો. એ વ્યાપક એટલે કે અનૌપચારિક શિક્ષણ, તમે બધી જ રીતે બધી જ જગ્યાએથી જે શિક્ષણ મેળવો છો એના વ્યાપક અર્થની અંદર આવશે. તો આ બધા જ જે અર્થ છે એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે, કેળવણીના અર્થો. એના પછીનો જે ટોપિક છે કેળવણીના હેતુ. મિત્રો, કેળવણીનો હેતુ શું છે, એનો ધ્યેય શું છે? તો એની અંદર એના 3 હેતુ છે. એક સામાજિક હેતુ છે, વ્યક્તિગત હેતુ છે અને વિશિષ્ટ હેતુ છે. સામાજિક હેતુમાં શું આવે એ પણ મહત્વનું. તો જે વ્યક્તિ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહે છે, તો કેળવણીનો જે સામાજિક હેતુ જે છે એ કયો હોવો જોઈએ? વ્યક્તિ સમાજમાંથી શીખે છે, સમાજનું સીધું જ દર્પણ વ્યક્તિ ઉપર પડે છે. વ્યક્તિગત હેતુ, એનો કોઈ વ્યક્તિ કેળવણી લે છે તો કેમ કેળવણી લે છે? તો એને નોકરી મળશે, કંઈક અર્થોપાર્જન થશે, તો અર્થોપાર્જન એનો વ્યક્તિગત હેતુ છે. કંઈક વિશિષ્ટ હેતુ, આપણે બધા કેળવણી લઈએ છીએ ને પછી ચોક સરસ મજાની ક્યાંક જોબ લાગી જાય તો એનો વિશિષ્ટ હેતુ છે. તો આવા જે હેતુ છે એ કેળવણીના હેતુ છે, કેળવણીના મુખ્ય ધ્યેયો છે, એની ચર્ચા પણ આપણે આ લેક્ચરમાં કરવાની છે, આ ટોપિકની અંદર. કેળવણીના સ્વરૂપો. મિત્રો, કેળવણીના કેટલા સ્વરૂપો છે? તો કેળવણીના ઔપચારિક, અનૌપચારિક, અવૈતિક, નિરંતર અને દૂરવર્તી શિક્ષણ. એની અંદર ઔપચારિક શિક્ષણ એટલે શું? ઔપચારિક એટલે પુસ્તકીય જ્ઞાન,
કે જેમ તમે શાળા મેળવો છો, કોલેજોમાં મેળવો છો, જેના માધ્યમે તમને સર્ટી મળે છે. અનૌપચારિક શિક્ષણ એટલે શું? તો તમે હાલતા ચાલતા બસમાં જતા હોય કે એ રીતે જે કેળવણી મળે છે કે ભાઈ બગીચામાં કોઈ માળી કામ કરે છે ને એને તમે કંઈક પૂછો છો તો એ જે કેળવણી મળે છે એ અનૌપચારિક શિક્ષણ છે. જરૂરી નહીં કે વર્ગખંડની અંદર જ અપાતું શિક્ષણ એ જ સાચું શિક્ષણ છે, નહીં. કેળવણી એ આપણને બધી જ જગ્યાએથી મળે છે. અવૈધિક શિક્ષણ ગમે ત્યારે ગમે તે જગ્યાએ લઈ શકાય છે. ઔપચારિક અને અવૈધિક શિક્ષણમાં આ તફાવત છે. ઔપચારિક શિક્ષણ ફક્ત શાળામાં જ લઈ શકાય, જ્યારે અવૈધિક શિક્ષણ એનો કોઈ સમય નક્કી છે નહીં. બરાબર. નિરંતર શિક્ષણ એટલે તમે કાયમી, આપણે નથી કહેતા કે કેળવણી એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. કેળવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે, નિરંતર શિક્ષણ છે. સરકારે પ્રૌઢ શિક્ષણ પણ આપવાની શરૂઆત કરી હતી. બરાબર. પ્રૌઢ શિક્ષણ કે વૃદ્ધ થાય એ પણ ભણી શકે. દૂરવર્તી શિક્ષણ કે જ્યાં તમે પહોંચી નથી શકતા, જેમ કે અહીંયા તમે દૂરવર્તી શિક્ષણ લો છો ભાઈ ઓનલાઈનના માધ્યમે, અહીંયા તમે આવી નથી શકતા ઓફલાઈન ક્લાસમાં, એટલે તમે શું કરો છો? ઓનલાઈન કોર્સની અંદર કેળવણી મેળવો છો. તો એ દૂરવર્તી શિક્ષણ છે. બરાબર. તમે મને હું જોઈ શકો છો, હું તમને જોઈ નથી શકતી, એ દૂરવર્તી શિક્ષણ છે. ઓકે, ચલો. તો એ કેળવણીના સ્વરૂપો છે. એના પછી આપણે જે ચર્ચા કરવાની છે શિક્ષણની વિચારધારાઓ. મિત્રો, શિક્ષણની વિચારધારાઓ 3 છે. એ વિચારધારામાં આદર્શવાદ છે, પ્રકૃતિવાદ છે અને વ્યવહારવાદ છે. આદર્શવાદ કોને કહેવાય? આઈડિયાલિઝમને આદર્શવાદ કહીએ છીએ કે એની અંદર આદર્શવાદી શું વિચારે છે, પ્રકૃતિવાદી શું વિચારે છે. પ્રકૃતિવાદી શું વિચારે છે એને નિસર્ગવાદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એનો પ્રકૃતિવાદનો અર્થ, એના ધ્યેય છે, એનું મહત્વ છે, શું કહેવા માંગે છે, એની બધી જ વાત આપણે પ્રકૃતિવાદની અંદર કરીશું. વ્યવહારવાદ કે વ્યવહારિક કેળવણી કેવી રીતે આપણને મળે છે એ પણ આપણે વ્યવહારવાદની અંદર કરીશું. તો અહીંયા શિક્ષણની જે વિચારધારાઓ છે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ, આ તમારા સિલેબસમાં હશે. ત્યાર પછી આ બધું શેમાં પૂછાશે મિત્રો? શિક્ષણની ફિલસૂફીમાં, જે કેળવણી વિશે આપણે વાત કરીએ છીએ. બીજો જે પાર્ટ છે એ પાર્ટ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. કયો છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનનો અર્થ શું છે? મનોવિજ્ઞાન શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન, વાણીનું વિજ્ઞાન, વર્તનનું વિજ્ઞાન. આ બધા જે એના અર્થો છે એ આપણને એની અંદર મળે છે. સાયકોલોજી શબ્દ, સાઇક અને લોગોસ, એ ઉપરથી સાયકોલોજી શબ્દ બન્યો છે. અને વાણી અને વર્તનનું જે વિજ્ઞાન છે એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. મનની જે ચેતનાનું જે વિજ્ઞાન છે એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. એ ચર્ચા શૈક્ષણિક મનોવિજ્ઞાન. પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર ઘણા બધા ટોપિક છે. બરાબર. એની અંદર તમારે જે શીખવાનું છે એ વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ અને વિકાસ એટલે શું? આ વૃદ્ધિ અને વિકાસ, પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ બેન, વૃદ્ધિ અને વિકાસમાં શું આવશે? તો બાળકની વૃદ્ધિ અને વિકાસ ઉંમર સાથે અલગ અલગ હશે. કે અમુક ઉંમર એનો વિકાસ છે, ગર્ભાવસ્થા છે, બાલ્યાવસ્થા છે, કિશોરાવસ્થા છે, તરુણાવસ્થા છે. તો આ બધી અવસ્થાઓ દરમિયાન એની બુદ્ધિ કયા આંકે પહોંચે છે, એની વૃદ્ધિ કેટલી થાય છે? એ 2 શબ્દો બોલે છે, 4 શબ્દો બોલે છે, એ 1000 શબ્દો બોલતા શીખે છે, એ ક્યારે આખા વાક્યો બોલતા શીખે છે? એ બધું જ શેમાં આવશે? વૃદ્ધિ અને વિકાસમાં આવશે. એનો માનસિક વિકાસ કેવો છે, એનો શારીરિક વિકાસ કેવો છે, એનો જાતીય વિકાસ કેવો છે, આ બધી જ વાત શેમાં થશે? વૃદ્ધિ અને વિકાસની અંદર. તરુણાવસ્થા. તો તરુણાવસ્થાની અંદર 2 પ્રકારની અવસ્થા છે, પૂર્વ તરુણાવસ્થા અને ઉત્તર તરુણાવસ્થા. પૂર્વ તરુણાવસ્થા ક્યારે થશે? પૂર્વ તરુણાવસ્થા. આ જે પૂર્વ તરુણાવસ્થા છે એ પૂર્ણ તરુણાવસ્થાની અંદર વ્યક્તિ એટલે કે બાળક કેટલા વર્ષનું છે? તો 12 થી 15 વર્ષ સુધીના જે બાળકો છે એ બાળકોની જે વય છે ને એને પૂર્વ તરુણાવસ્થા કહેવાય છે. એની અંદર એનો જે શારીરિક વિકાસ છે, એનો જે શૈક્ષણિક વિકાસ છે, શારીરિક વિકાસ, શૈક્ષણિક વિકાસ બંને તરુણાવસ્થાની અંદર ખીલશે. એની વાત આપણે આ ટોપિકની અંદર કરવી પડે. બરાબર.
એના પછી ઉત્તર તરુણાવસ્થા એ શું છે? તો ઉત્તર તરુણાવસ્થા એટલે 16 થી 18 વર્ષ સુધીના વયના બાળકો જે છે એને ઉત્તર તરુણાવસ્થા કહેવાય છે. અને એમાં એને કેવું શિક્ષણ આપવું, એની એ જે માનસિકતા છે, કેવા માનસમાંથી બાળક પસાર થાય છે, એને કેવું શિક્ષણ આપવું, એની વાત ઉત્તર તરુણાવસ્થા અને પૂર્વ તરુણાવસ્થા એટલે કે તરુણાવસ્થા નામના ચેપ્ટરમાં આપણે કરવી પડે. એના પછી એની અંદર જેનો માનસિક અને શારીરિક વિકાસ છે એ બંને સદાય છે. પછીનો જે ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શું? તો શૈક્ષણિક મનોવિજ્ઞાનની જે પદ્ધતિઓ છે, બાળકને આપણે મનોવિજ્ઞાન શીખવીએ છીએ, એને આપણે શિક્ષણ આપીએ છીએ. એ શિક્ષણ અવલોકન પદ્ધતિ દ્વારા આપવાનું છે, મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા આપવાનું છે. આ બધી જ પદ્ધતિઓ એની અંદર આવશે કે ભાઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિ કહું કે મુલાકાત પદ્ધતિ છે, સામાજિકતા મિતિ પદ્ધતિ છે, મૂલ્યાંકન પદ્ધતિ છે, અવલોકન પદ્ધતિ છે. આ બધી જે પદ્ધતિ જેમ કે વ્યાખ્યાન પદ્ધતિ છે, વ્યાખ્યાન પદ્ધતિ, અવલોકન પદ્ધતિ, અવલોકન પદ્ધતિ છે, સામાજિકતા મિતિ પદ્ધતિ છે, સામાજિકતા મિતિ પદ્ધતિ છે. એના પછી જે મુલાકાત પદ્ધતિ છે, આ બધી પદ્ધતિઓ એની અંદર ચર્ચા કરવાની રહેશે. શેમાં? શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ. બરાબર. આ જે શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ ભણો છો એમાં જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે એ મનોવૈજ્ઞાનિકોની આધારે આપણે એની અંદર માહિતી મેળવવાની થાય. ત્યાર પછીનો જે ટોપિક આપણે મનોવિજ્ઞાનમાં ભણવાનો છે વૈયક્તિક ભિન્નતાઓ. વૈયક્તિક ભિન્નતા એટલે શું? તો વ્યક્તિગત જે ભિન્નતાઓ છે, વૈયક્તિક એટલે વ્યક્તિગત, વ્યક્તિગત જે ભિન્નતાઓ છે, માણસ કઈ રીતે જુદો પડે છે, બાળકની સાથે કઈ રીતે છૂટું પડે છે, અલગ પડે છે. તો એની અંદર શારીરિક ભિન્નતા હોય, જેમ કે એની ઊંચાઈ, એનું કદ, એની ઉંમર, તો આ શારીરિક ભિન્નતા છે. એની માનસિક ભિન્નતા, એનો બુદ્ધિઆંક કેટલો છે, એની જે માનસિક ભિન્નતા, 3 પ્રકારની વૈયક્તિક ભિન્નતાઓ છે. એક એક વૈયક્તિક ભિન્નતા 3 પ્રકારની છે. એક શારીરિક ભિન્નતા, બીજી છે માનસિક ભિન્નતા અને ત્રીજી છે જાતીય ભિન્નતા, જાતીયતાની ભિન્નતા. આ 3 ભિન્નતાઓ આપણને જોવા મળે છે. એમાં જે આપણે શારીરિક ભિન્નતા જોવાની છે, એ શારીરિક ભિન્નતાની અંદર ઊંચાઈ છે, કદ છે, એ બાળક કેટલા ફૂટનું છે, એની કેટલી હાઈટ છે, કેવું વિચારે છે, એનું વજન કેટલું છે, આ બધું શારીરિક ભિન્નતાની અંદર આવશે. માનસિક ભિન્નતા એની વિચારસરણી કેવી છે, એ કેવું વિચારે છે, એ એની અંદર તમારે લખવાનું થશે. માનસિક ભિન્નતાની અંદર એની બુદ્ધિ કેવી છે, એની શીખવાની પ્રવૃત્તિ કેવી છે, એ ઝડપથી શીખે છે, ઝડપથી એને યાદ રહે છે. આ બધું જ શેમાં આવશે? માનસિક ભિન્નતા. કારણ કે મંદ બુદ્ધિનું બાળક હોય, જડ બુદ્ધિનું બાળક હોય, અતિ મંદ બુદ્ધિ હોય, અથવા તો જે બાળક પ્રશિષ્ટ છે એની વાત કરેલી હોય, તો બધા બાળકોનું માનસિક વિકાસ અલગ અલગ હોય છે. એ બધું શેમાં આવશે? માનસિક ભિન્નતાની અંદર. એના પછી જાતીયતાની જે ભિન્નતા છે, આ જાતીયતાની ભિન્નતાની અંદર સ્ત્રી છે કે પુરુષ છે એવા ભેદ એ પણ એની અંદર સમજાવવામાં આવતા હોય છે કે સ્ત્રીનો વિકાસ કેટલો હોય છે, પુરુષનો વિકાસ કેટલો હોય છે, ક્યારે સ્ત્રીનો પૂર્ણ વિકાસ થાય છે, ક્યારે સ્ત્રીનો પૂર્ણ વિકાસ થાય છે, એ ક્યારે કેવી રીતે અલગ પડે છે, એ બધી જ વાત એની જાતીયતાની ભિન્નતાની અંદર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મજાનો ટોપિક છે અધ્યયન. અધ્યયન એટલે શું? અધ્યયન એટલે શિક્ષણ. અધ્યયન એટલે શિક્ષણ. આ શિક્ષણની અંદર શું મેળવવાનું છે? એની અંદર જે શિક્ષણ મેળવવાનું છે એ શિક્ષણ શાસ્ત્રીય અભિસંધાનનો દ્વારા મેળવી શકાય. પાવલોનો જે શાસ્ત્રીય અભિસંધાનનો જે શિક્ષણનો નિયમ છે એ એની અંદર આવશે. બીજું કે આ જે અધ્યયન છે એ અધ્યયન કારક અભિસંધાન એમાં પણ આવશે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, થોર્નડાઇકનો જે સિદ્ધાંત છે એ આવશે. એના પછી આંતરસૂઝ દ્વારા શિક્ષણ એ પણ આવશે. ત્યાર પછી
અનુકરણાત્મક શિક્ષણ અને શાબ્દિક શિક્ષણ, આ બધા જ શિક્ષણની પદ્ધતિઓ આની અંદર આવશે. શેમાં? અધ્યયનમાં. પ્રયત્ન અને ભૂલ દ્વારા થોર્નડાઇકનો જે સિદ્ધાંત છે એ. ત્યાર પછી બુદ્ધિ એટલે શું? બુદ્ધિ, આપણે બાળકના બુદ્ધિઆંક વિશેની વાત કરીએ તો એ બુદ્ધિઆંક અલગ અલગ પ્રકારનો હોય છે. કેવી બુદ્ધિ હોય છે? તો જડ બુદ્ધિના બાળકો છે, મંદ બુદ્ધિના બાળકો છે. બાળક કેવી રીતે ઝડપી શીખે છે? બધા બાળકોનો બુદ્ધિઆંક સરખો નથી હોતો, બરાબર? તો એ જે બુદ્ધિ છે એ બુદ્ધિ, બાળકનો બુદ્ધિઆંક જેમ કે મહામૂર્ખ છે, જડ છે, ચેતન છે, પ્રતિભાશાળી બાળક છે, એની શીખવાની પદ્ધતિ કેટલી સ્પીડમાં છે અથવા તો કેટલી સ્લો છે, એ બધું જ શેમાં ભણવામાં આવશે? બુદ્ધિમાં. એ બુદ્ધિઆંક એનો ત્યાં નક્કી થાય છે કે ભાઈ આટલા બુદ્ધિના બાળકો છે, આટલું એને શિક્ષણ અહીંયા આપવું જોઈએ, બરાબર? એના પછીની જે પ્રયુક્તિઓ છે, બચાવ પ્રયુક્તિઓ. તમને તો એટલી જ ખબર છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર બચાવ પ્રયુક્તિઓ આવે. યૌક્તિકીકરણ છે, ક્ષતિપૂર્તિ છે, આ બધી બચાવ પ્રયુક્તિઓ આવે. પણ મિત્રો, બચાવ પ્રયુક્તિઓ સિવાય આ બધા જ ટોપિક એની અંદર આવે છે. બચાવ પ્રયુક્તિઓની અંદર ક્ષતિપૂર્તિ છે. ક્ષતિપૂર્તિ એટલે મારી ભૂલ હોય, એ ભૂલને હું ઢાંકવા માટે બીજાની ભૂલ કાઢું કે મારે પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે છે. હું શું કહું ખબર છે? કે ભાઈ સાહેબ ચા પીધા વગર બેઠા હશે, પેપર અઘરું હતું, પણ આપણે બીજા ઉપર બચાવ પ્રયુક્તનો મતલબ છે કે આપણો જે વાંક છે ને આપણે બીજા ઉપર ઢોળી દઈએ છીએ, એ બચાવ પ્રયુક્તિ છે. યૌક્તિકીકરણ છે, ઉર્ધ્વીકરણ છે, ક્ષતિપૂર્તિ છે, આક્રમકતા છે, સ્થાનાંતર છે. ઘણીવાર આપણે સ્થાનાંતર કરી દઈએ, બદલી દઈએ બચાવ પ્રયુક્તિ થવા માટે. બચાવ કરવા માટે વ્યક્તિ, બાળક પોતાનો બચાવ કરવા માટે બીજા કોઈનું નામ આપી દે, એને સ્થાનાંતર કહેવાય. તો એ બધી જ બચાવ પ્રયુક્તિની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાની છે. પ્રેરણા, પ્રેરણાનો મેકડુગલનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર આપણે ચર્ચા કરીશું. એની અંદર મેસ્લોનો સિદ્ધાંત છે એ પણ આવશે. બીજું કે અબ્રાહમ જે મેસ્લો છે, મેકડુગલનો સિદ્ધાંત છે, અબ્રાહમ મેસ્લોનો સિદ્ધાંત છે, રસ સિદ્ધાંત છે, એ બધી ચર્ચા આપણે પ્રેરણાની અંદર. કે પ્રેરણા એટલે શું? પ્રેરણા, કોઈ પણ પ્રેરિત વ્યક્તિ આપણને કંઈક જ્ઞાન આપે છે, એની વાત આપણે શેમાં કરવાની છે? પ્રેરણામાં કરવાની છે. ત્યાર પછીનો જે ટોપિક છે વિશિષ્ટ બાળકો. વિશિષ્ટ બાળકો એટલે શું? તેજસ્વી બાળકો, કે જે બાળકોનો બુદ્ધિઆંક હાઈ લેવલનો છે, એ બુદ્ધિઆંકની અંદર એની શારીરિક, માનસિક બધી જ ક્રિયાઓનો વિકાસ કેવો થાય છે એ એના વિશિષ્ટ બાળકોની અંદર આપણને જોવા મળે છે. જડ બુદ્ધિના બાળકો, જે જ બુદ્ધિઆંકની અંદર આપણે થોડી ચર્ચા કરેલી છે, એ જ વાત અહીંયા વિશિષ્ટ બાળકોની અંદર કરવાની થશે, પણ એ એની પદ્ધતિ વાઇઝ થશે. ઓકે. એના પછીનો જે ટોપિક તમારે ભણવાનો છે વ્યક્તિત્વ, પર્સનાલિટી ડેવલપમેન્ટ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન, આપણે એવું કહીએ છીએ, બરાબર ને? કોઈ વ્યક્તિ કેવી છે એના પર્સનાલિટી ઉપરથી આપણને ખ્યાલ આવે. જોઈએ ને તરત ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ આવી હશે. તો પર્સનાલિટી ડેવલપમેન્ટ એ બહુ મહત્ત્વનું છે. અરે યાર, ઘણી જગ્યાએ તો પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ પણ ચાલે છે કે કેવી રીતે કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોની સાથે કેવું બોલવું, કેવી રીતે બોલવું. આ બધું જ શેમાં હોય છે? વ્યક્તિત્વમાં હોય છે. એ પણ બાળક સામે શિક્ષક કેવી રીતે રજૂ થાય છે એનું બહુ મહત્ત્વ છે અહીંયા. વ્યક્તિત્વ. રસ મનોવલણ. રસ મનોવલણ, તમે કયા મનોવલણથી એને ભણાવો છો, એની મનોવૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિની અંદર મેસ્લોનો જે નિયમ છે, થોર્નડાઇકનો જે સિદ્ધાંત છે, આ બધા સિદ્ધાંતો શેમાં આવશે? રસ મનોવલણની અંદર. એના પછી અભિયોગ્યતા, શિક્ષણ અભિયોગ્યતા કેવી રીતે કેળવાવી જોઈએ. બોલો, કે જે બાળકને તમે શિક્ષણ આપો છો એ બાળકને કેવી રીતે તમારે યોગ્યતા પ્રદાન કરવાની છે, એ બધી વાત શિક્ષણ અભિયોગ્યતાની અંદર, એટલે કે અભિયોગ્યતાની અંદર કરવાની રહેશે. એટલે આ જે ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, એ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર આ બધા જે સબ ટોપિક છે એ બધા જ ટોપિકની ચર્ચા આપણે કરવાની છે. અને એ જ ટોપિકમાંથી આપણને પ્રશ્નો પૂછાય છે
કે ભાઈ રમેશ પરીક્ષામાં ઓછા ગુણ મેળવે છે, તો તે ટીચર ઉપર આક્ષેપ મૂકે છે કે ભાઈ મારે તો પરીક્ષામાં માર્ક્સ, મેં તો પેપર સારું લખ્યું હતું, તો કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? તો એ શું કરે છે? બીજા ઉપર ઢોળી દે છે, ક્ષતિપૂર્તિ બીજા ઉપર ઢોળી દે છે ને, મેં તો પેપર સારું જ લખ્યું હતું પણ સાહેબ ચા પીધા વગર બેઠા હશે, અથવા તો સાહેબનો મૂડ નહીં હોય, અથવા તો સાહેબને ચેક કરવાનું રહી ગયું હશે, આવા બધા આપણે બચાવ પ્રયુક્તિઓ શોધી કાઢીએ તો એને ક્ષતિપૂર્તિ કહેવાય. તો આવા પ્રશ્નો તમને ત્યાં પૂછાશે. ઓકે, ચલો આગળનો જે ટોપિક છે ત્રીજો, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. મિત્રો, વર્ગ વ્યવહાર બહુ જરૂરી છે કે વર્ગમાં શિક્ષકે બાળક સાથે કેવી રીતે વ્યવહાર કરવો. કોઈ બાળક એમને પ્રશ્ન પૂછે છે તો એને ધમકાવી નાખવું, વાતો કરે છે, એ હોમવર્ક નથી કરતો, શું કરે છે, એનો વ્યવહાર કેવો છે? તો શિક્ષણની અંદર એનો વર્ગ વ્યવહાર બહુ મહત્વનો છે. એ વર્ગ વ્યવહાર પછી એનું જે મૂલ્યાંકન છે, સતત મૂલ્યાંકન અને સર્વગ્રાહી મૂલ્યાંકન, સ્વમૂલ્યાંકન, સતત મૂલ્યાંકન અને સર્વગ્રાહી મૂલ્યાંકન, આ મૂલ્યાંકન પણ બહુ જરૂરી છે કે સતત મૂલ્યાંકનથી બાળક ઉપર કેવી અસર પડે છે, સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું કે પછી સ્વમૂલ્યાંકન કરવા માટે બાળકને આપવું. બરાબર? તો વર્ગ વ્યવહાર, આ વર્ગ વ્યવહારની અંદર બાળકે વર્ગમાં શું કરવું, શિક્ષકે બાળક સાથે વર્ગમાં કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે બાળકને કેળવવું. એને જો કોઈ પ્રશ્ન તમે પૂછ્યો છે તો એ પ્રશ્નાવલી પદ્ધતિ જો એ અપનાવે છે, પ્રશ્ન પૂછ્યો છે બાળકે તો એને ધમકાઈ દેવું, ના મને નથી આવડતું, બેસ, આવા પ્રશ્નો ન પૂછાય, એવી રીતે જવાબ નથી આપવાનો. તમે બીએડ અને પીટીસીમાં સારી રીતે આ શીખ્યા છો. એનું મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર, બહુલક છે, એ બધી જ વાત, મધ્યસ્થ છે, મધ્યક છે ને બહુલક છે, વળી પાછું ગણિત આવ્યું આમાં. તો એની વાત શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકન અને આંકડાશાસ્ત્રમાં કરવામાં આવશે. એના પછી છે શિક્ષણ અને ટેકનોલોજી. મિત્રો, ટેકનોલોજીનો શિક્ષણ સાથે શું સંબંધ છે, કેવી રીતે એની સાથે સંકળાયેલી છે? તો બાળકની અંદર જે કૌશલ્યો ખીલવ્યા છે તમે, લેખન કૌશલ્ય છે, શ્રવણ કૌશલ્ય છે, કથન કૌશલ્ય છે, વાંચન કૌશલ્ય છે, આ જે 4 કૌશલ્યોનો જે વિકાસ થાય છે એ વિકાસની અંદર બાળકને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ટીચિંગ કરાવવું. ઘણી વખતે બાળકોને ઇમ્પ્રેસ કરવા માટે તમે કંઈક એને વિડીયો બતાવો છો, કંઈક સ્કૂલની અંદર કંઈક એવી પ્રવૃત્તિ કરો છો, ટીવીની અંદર કોઈનો પ્રોગ્રામ આવે છે તો એ એને બતાવો છો, તો એનાથી બાળક ઉપર વિશેષ પ્રકારની એક અસર થતી હોય છે, જેનાથી બાળક ઝડપથી શીખી શકે છે. એ શિક્ષણ અને ટેકનોલોજીની અંદર જેના માધ્યમે તમે હમણાં જ તાજેતરમાં કોરોનાનું જે દ્રષ્ટાંત ગયું આપણી વચ્ચેથી કે ભાઈ બધા જ ઓનલાઈનમાં આવી ગયા, અને એ જ છે શિક્ષણ અને ટેકનોલોજી, કે ટેકનોલોજી સાથે સતત તમારે તાલમેલ રાખવો જરૂરી છે. એના પછી છે ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધન એટલે શું? તો બાળક જે કાર્ય કરે છે, બાળકને તમે જે ભણાવો છો, જે કામ કરો છો, એ કામની અંદર તમે જે ક્રિયા કરી છે એ ક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ છે. ક્રિયાત્મક સંશોધનનો અર્થ છે, એની સંકલ્પના છે, એની પરિભાષા છે, એ જ બધું શેમાં ભણવામાં આવશે? ક્રિયાત્મક સંશોધનની અંદર ભણવાનું રહેશે. તો મિત્રો, અહીંયા જે આપણે વાત કરતા હતા કે ભાઈ ટેટની અંદર કેવું પૂછાશે, મનોવિજ્ઞાનની અંદર કેવા કેવા પ્રશ્નો હશે, ખાલી મનોવિજ્ઞાન શબ્દ વાપરી દઈએ ના. તો અહીંયા તમને ટોટલી મેં માહિતી આપી છે કે ભાઈ કેવા પ્રશ્નો હશે, કેવી રીતે આવશે, કેવી રીતે કયા ટોપિકમાંથી કેવી રીતે પૂછાશે, કયા કયા ટોપિક હશે. પહેલાં તો એ જ માહિતી આપી કે કેટલું મનોવિજ્ઞાન ટેટ 1માં કરવાનું કે ટેટ 2માં કરવાનું કે ટાટ 1માં કે ટાટ 2માં કેટલા માર્ક્સનું પૂછાશે, એ બહુ મહત્ત્વનું છે. એ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.